અષાઢી વાદળા કાળા દોવળા અંબરે શોભે દશયું ઓતરાદી માથે ઉતર્યા ધરાર જીગોરા મોરલા માથે મંડાણી વાહરી છરી અને મેઘરાજા કેવા તો કે મેઘરાજા મંડાણા એક ધારા અપાર. આ સફાકરું છે કે જેની અંદર વર્ષા ઋતુનું અદ્ભુત વર્ણન કરવામાં આવ્યું છે. અને વર્ષા ઋતુ જ્યારે આવે એ વાદળો કાળા ડિબાંગ આકાશમાં ઘેરાઈ જાય, ગોરંભાયેલું વાતાવરણ હોય, વીજળીઓના નાટારમ થતા હોય અને ત્યારે જ્યારે સંગીતની છોળો ઉછળતી હોય તો એનો માહોલ જુદો હોય છે. પણ એ આવે છે ને બોલાવે છે કોણ? એને બોલાવે છે મેઘદૂત. કારણ કે મનુષ્ય હોમ હવન યજ્ઞ કરે એનાથી મેઘરાજા આવે એ વાત સાચી, પણ જ્યારે આપણે અંતરથી સાથ દઈએ કે આવો મેઘરાજા, ત્યારે એ નથી આવતા. એ ત્યારે આવે છે કે જ્યારે એનો મેઘદૂત એને બોલાવતો હોય ને એનો મેઘદૂત એટલે પ્રકૃતિ, એ ઝાડ પાન એને બોલાવતા હોય. એનો મેઘદૂત એટલે મોરલો, એનો મેઘદૂત એટલે દેડકો, એનો મેઘદૂત એટલે કોયલ કે જે ટવકાર કરી, જે અવાજ કરી. અને એ મેઘદૂત જ્યારે વરસાદને બોલાવે ત્યારે એ દરિયાનો દીકરો દોડીને આવતો હોય છે, ખેંચાઈને આવતો હોય છે. અને એ મેઘદૂત એક કલાકાર પણ હોય, એ મેઘદૂત એક સાહિત્યકાર પણ હોય. એ મેઘદૂત એના સૂર ઉપર, એના સૂરના તાતણે બંધાઈને ખેંચાઈને આવતો હોય. અને એવા જ એક મેઘને આવકારનાર, મેઘને બોલાવનાર મેઘદૂત હાર્દિકભાઈ મારી સાથે છે. હાર્દિકભાઈ, સ્વાગત છે આપનું. હાર્દિકભાઈ દવેને પરિચયનો કોઈ જરૂર છે નહીં, મને ખબર છે, કારણ કે ઘણા બધા એમના ગીતો, ઇકતારા એમનું એ ખૂબ પ્રચલિત છે. અને સૌથી મોટી વસ્તુ કે યુવાનો આપના બહુ ખાસ ફેન છે. અને ઓફકોર્સ આઈ એમ વન ઓફ ધેમ, કારણ કે હજી મારી ઉંમર આમ તો યુવાન કહેવાય એટલી તો છે જ. પણ મેઘદૂતની જ્યારે વાત કરવી છે ત્યારે હાર્દિકભાઈ તમે કલાકારો તો એ મેઘાને બોલાવતા જ હો, પણ તમારાથી આતુરતાથી જો એની રાહ કોઈ જોતું હોય ને તો એ છે અન્નદાતા, જગતનો તાત, ખેડૂત. કારણ કે અત્યારે પ્રકૃતિમાં આપણે બેઠા છીએ માધવપુર ગેડની અંદર, આ બાજુ દરિયો ભૂગવે અને ખેતરમાં બેઠા છીએ, એટલે ખેડૂત પહેલો યાદ આવે આપણને. અને પછી માધવપુર ગેડના એક પાસાને આપણે પ્રકૃતિના ઉજાગર કરીએ. પણ સૌથી પહેલા ખેડૂત, કારણ કે ભીમ 11 આવે, બળદને ઘી પાઈ દીધું હોય અને પછી આકાશમાં આમ હાથ દઈને બેઠો હોય કે આવ મારો બાપ, વરસ 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 મેં બી દઈ દીધા છે ને તારો આશરો છે, તારા સિવાય હવે બીજા કોઈની આશ છે નહીં, તું આવ તો મારું વરસ ઉતરી જાય, મારા છોરુડા સુખી થાય. અને એ જ્યારે મેઘ બોલાવે ત્યારે મેઘ દોડીને આવે. પણ મેઘ આ વખતે થોડોક ઠાવકો થઈને આવ્યો છે, રીસાણો તો 15 દી. પણ તમે કલાકારોએ, પ્રકૃતિ અને ખેડૂતોએ ખૂબ બોલાવ્યા. ન માત્ર ખેડૂત પણ એનો આખો પરિવાર એની રાહ જોતો હોય. અને જ્યારે બોલાવે તો શરૂઆત મારે એનાથી કરવી છે, અન્નદાતાથી, એના પરિવારથી, કે કેવી રીતે બોલાવે ખેડૂતને. વાહ નુપુરભાઈ, મને એક ઝવેરચંદ મેઘાણીની એક કવિતા યાદ આવે છે. કવિતાનું શીર્ષક સાંજલ તારા. એટલે સાંજના જે તારા હોય, સૂરજ આથમી જાય. તમે કીધું કે વરસાદ થોડો મોડો આવ્યો, પણ આ છેલ્લો 1 મહિનો, છેલ્લો 1.5 મહિનો જે છે એ ખેડૂત એમાં ખેડતો હોય અને સાંજે ઘરે મોડો આવતો હોય, અને એની જે સ્ત્રી છે એની રાહ જોવે છે. તો ઝવેરચંદ મેઘાણી કલ્પના કરે છે કે સાંજના જે તારલા છે ને એને એને, હવે તમે જો અહીંયા, કારણ કે એ પ્રકૃતિમાં જીવે છે, અહીંયા કઈ બહુ મોટું ક્રાઉડ નથી, એટલે એને ભાઈ તારાને જ બનાવી દીધો. ક્યા વાત હે. અને ભાઈ બહેન વાત કરતા હોય એવો સંવાદ એ કવિતામાં છે. ક્યા વાત. વાહ. હું એની સેજ પંક્તિ, અરે થઈ જાય, સેજ કરતા તમને જેટલી મોજ આવે એમાં તો આ હા. વાહ. ગેડ વિસ્તારમાં આમ ખુલ્લા વિસ્તારમાં જાય ને પછી જોરથી આલાપ કરવાની, જોરથી દુહા ગાવાની મજા આવે. તો જાણે સંબોધન કરતા હોય, સાંજલ તારા સાંજલ તારા સાંજલ તારા. કેવા સાંજના તારા કે સમી સાંજના તારલિયા સો બેની નાવીર, સાંજલ તારા ગુણિયલ તારા, સાંજલ તારા ગુણિયલ તારા. સો બેની નાવીર. આ બધા વિસ્તારમાં જે બધી ખેડૂતની પત્નીઓ છે એ બધાનો વીર છો તું, એમ એનો ભાઈ છો. ઓ
આ સમય એવો છે સાંજનો કે હવે ઘરે ઈ આવે, હાથ પગ ધોય, નાય ધોય, પછી જમવાનો સમય હોય. અને પ્રકૃતિમાં પણ સાંજ પડે એટલે પછી ધીરે ધીરે પંખી અને આખી સૃષ્ટિ ધીરે ધીરે નિંદ્રા બાજુ જાય, આરામ બાજુ જાય. તો મેઘાણી શું કે છે? તુજ ઉગે રે પંખીડલા, લપ છપતા તરુવર ડાળ, સાંજલ તારા ગુણિયાલ તારા, સાંજલ તારા ગુણિયાલ તારા. કે તુજ ઉગે રે ધણ ગાવડી, તુજ ઉગે રે ધણ ગાવડી, વળી જાતી રે વાછરુની પાસ, સાંજલ તારા ગુણિયાલ તારા, સાંજલ તારા ગુણિયાલ તારા. જે વિખુટા પડ્યા છે એ સાંજના સમય મળે છે. પછી અહીંયા હોય કે મુંબઈમાં હોય પણ ઓ કે તુજ ઉગે રે વિખુટા સૌને, જે વિખુટા પડ્યા છે એ બધાને, કે ફરી મળ્યાની છે રે આશ, સાંજલ તારા ગુણિયાલ તારા, સાંજલ તારા ગુણિયાલ તારા રે. એવા સમયે સાંજના સમયે જે વિખુટા પડ્યા છે ને પાછા મળવાની આશા છે, એવા સમયે એ ખેડૂની પત્ની એની રાહ જોવે છે અને કહે છે, ઓ આઘા ખેતરે ખેડતો મારો ખેડૂ રે ક્યાં રોકાણો. વિરહની વેદના છે, સહન નથી થતી. વાહ. ઓ આઘા ખેતરે ખેડતો મારો ખેડૂ રે ક્યાં રોકાણો, સાંજલ તારા ગુણિયાલ તારા, સાંજલ તારા. ઈ ભૂખ્યા પગની ડાફ ભરતો નો ભાળું રે મારો ભર થાર, સાંજલ તારા ગુણિયાલ. ભૂખ્યા પગની ડાફ ભરતો, હજી મને ઈ દેખાતો નથી. અને ઈ રાહમાં કે સમી સાંજના તારલિયા, સો બે નીનાવીર, સાંજલ તારા. છેલ્લે કે છે કે આ ખેડૂનું જીવન શ્રમ વાળું છે, પણ એક મીઠી ફરિયાદ, ઘણી અમુક ફરિયાદ એવી હોય કે ઈ પરિસ્થિતિ બદલવા ન માંગતી, પણ એક સેજ ઉદ્ગાર નીકળી જાય, એમ સેજ ફરિયાદ નીકળી જાય. આવી વસમી શી હશે, આવી વસમી શું હશે આ ખેડૂડાની ખેડ રે, સાંજલ તારા ગુણિયાલ તારા, સાંજલ તારા ગુણિયાલ તારા, સાંજલ તારા ગુણિયાલ તારા. એમ ઈ વાટ જોવે છે. હા, અને આવી વસમી ખેડૂની એ ખેડ કેમ કે રોજ મને મૂકીને જાય. અને જો કે આ તો ખેડૂની વાત થઈ, બધાના ઘરમાં આવું જ હોય. આમ જુઓ તો કે ક્યાંય કામ નોકરીએ જાય અને એમાંય મેઘાણી જ્યારે કહેતા હોય ઊભી ઊભી ઉગમણે દરબાર કાગળિયા આવ્યા. અને આપણે શરૂઆત મેઘાણી સાહેબથી કરી, અને કદાચ પ્રકૃતિની વાત આવે ત્યારે મેઘાણી સાહેબ જેવું બીજું કોઈ હોય પણ ના શકે. અને એ મેઘાણી સાહેબની જે આભમાં ઝીણી જબુ કે વીજળી, ઝીણા ઝરમર વરસે મેઘ, નહીં રે જવા દઉં ચાકરી રે. એટલે એ અદ્ભુત જે એક ચિંતા પણ છે, એ મારો ભરથાર જતો રહે એનો વિરહ પણ છે, એના પાછા આવવાની રાહ પણ છે. અને એ એક ખેડૂતની પત્ની કે ખેડૂતની બાઈ જ્યારે કહેતી હોય એ અદ્ભુત રચના, અને એને જ્યારે તમારો કંઠ મળે ત્યારે સોનામાં સુગંધ ભળી ગયું, એમ કદાચ ખોટું નહીં કહેવાય. પણ જ્યારે પ્રકૃતિની આપણે વાત કરીએ, આમ વાદળો ઘેરાયેલા છે, આપણે ખેડૂતની વાત કરી, પણ માધવપુરમાં આપણે બેઠા છીએ, આ બાજુ પાછળ આમ દરિયો ઘૂઘવે છે, અહીંયા ખેતરમાં બેઠા છીએ આપણે વાડી વિસ્તારની અંદર, અને નાળિયેરીઓ ઝૂલે છે, પવન છે ને ઠમઠમ વરસાદ વરસે છે.
અને એ જ મોજ આપણે સંગીતમાં આગળ ઢાળીએ અને દરિયાની જો વાત કરીએ જરૂર. તો એ ઉછાળા મારતો ઘૂઘવતો દરિયો વાહ 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 અને એના જ તમારા ઘૂઘવતા સૂર. વાહ વાહ, કોશિશ કરીએ. નુપુરભાઈ, અહીંનો જે એક તાલ છે ને, ઈ અહીંનો જ તાલ છે. એ બહુ યુનિક તાલ છે. અચ્છા. ક્લાસિકલ થી જ્યારે એને માપવામાં આવ્યો ત્યારે એમ કહે છે કે 10 માત્રાનો એ તાલ છે. હવે એને કીધું કે મણિયારાનો તાલ. અહીંનો આખો જે આ પ્રાંત છે ને, એ લોકો આના ઉપર રાસ રમે છે. અને પછી એના ઉપર બધા ઘણા ઘણા અલગ અલગ શૂરવીરતાના ગીતો છે, પ્રકૃતિના ગીતો છે. એમાં ઝવેરચંદ મેઘાણી એક ખારવાનું હાલરડું લખે છે કે એક માં એના દીકરાને સુવરાવે છે અને ત્યારે એ જે રૂપક આપે છે, મેં કીધું એમ કે અહીંયા પ્રકૃતિમાં રહેવા વાળા જે લોકો છે એના રૂપક પછી પ્રકૃતિના જ હોય. હા, મારાથી આહા હા એટલે નીકળી ગયું કે એ મને આમ મગજની અંદર, એ મારા મનની અંદર, કાનની અંદર એ શબ્દો મને સંભળાવા માંડ્યા કે એ મને અંદાજ આવી ગયો. તમને અંદાજ આવે કે નહીં કે મને ખ્યાલ નથી, પણ આમાંથી પણ ઘણા બધા જે સાહિત્યના જે રસિકો છે એમને અંદાજ આવી ગયો હશે કે આગળ આપણે શું પીરસવાના છીએ. પણ એ અદ્ભુત છે એ રચના મેઘાણીની કે જે રૂપક આપે છે અને રૂપક દરિયાના આપે અને આપણે આંખ સામે દેખાય કે દરિયાના એ રૂપક કે મોજા ઉછળે અને આ બાજુ વીર ખોળે. બરાબર, સાચું કહું છું ને? અને ખોળા ખૂંદે વીર ને. એ અદ્ભુત રચના છે. યસ યસ, આપની વાત આગળ કરો પહેલા. પછી આ આલરડાને ખરેખર માણવું હોય ને તો અહીંયા આ ઘેડ વિસ્તારમાં પછી દરિયો જે છે ત્યાં બેસીને એને એક એક અંતરાને તમે આમ વાંચતા જાઓ અને જોતા જાઓ કે મોજા કેવા છે. ચાંદની રાતમાં અલગ અલગ બધા જે આમ રૂપક આવે છે કે ચાંદની રાતમાં દરિયો કેવો લાગે છે, પછી વરસાદમાં કેવો લાગે છે, શિયાળામાં કેવો લાગે છે અને એનો અવાજ કેવો સંભળાય છે. કાલે અમે જ્યારે માધવપુર પહોંચી ગયા ને તો અમે દરિયા કિનારે ગયા હતા અને સૌથી પહેલા મને દરિયાને જોતા દરિયાનો અવાજ જે ઘૂઘવતો ચોમાસાનો જે ત્રાડ નાખતો હોય ને, અને એ અવાજ સાંભળીને અમારા જે કેમેરાના મિત્રો છે એ કે આ શું ઊભા ઊભા ગાય છે, પણ મને એ જ યાદ આવ્યું હતું તો થઈ જાય. મને પાછું ઘણી બધી પોએટ્રી યાદ આવતી ને એમાં પાછી એક બીજી પહેલા હું 2 લાઈન ગાઈને પછી આના ઉપર આવું, ખારવાના હાલરડા ઉપર, કે જેમાં ઝવેરચંદ મેઘાણી દરિયા કાંઠે ઊભા છે અને દરિયાનું એક મોજું આવે છે, કાંઠે અડી પછી પાછું ફરીથી જાય છે, વળી આવે છે બીજું. તો ઝવેરચંદ મેઘાણી કહે છે કે આ મોજું નથી, આ છે ને ફૂરડાની માળા લઈને દરિયો આવે છે અને એક એક માળા આમ ધરતીને પહેરાવી અને પાછું જતો રહે છે. વાહ, અદ્ભુત વાત. માળા ગોથી ગોથી લાવે રે સાગર રાણો, ફૂલડા ગોથી ગોથી લાવે. ધરતીને હૈયે પહેરાવે રે સાગર રાણો, એ તો ફૂલડા ગોથી ગોથી, માળા ગોથી ગોથી, ફૂલડા ગોથી ગોથી લાવે. કોઈ પ્રશ્ન પૂછ્યો હશે કે આ માળા ગોથી લાવે છે, ફૂલડાની માળા, તો ક્યાંથી લાવે છે આ ફૂલ? તો ઝવેરચંદ મેઘાણી કહે છે કે જેની ઉપમા નો આપી શકાય એવી આગે આગે જ્યાં આપણી નજર નથી પહોંચતી ત્યાં એક વાડી છે. આગે આગે એની અનુપમ વાણી,
આગે આગે એની અનુપમ વાણી. તો કે છે કે એ વાડીનું ધ્યાન કોણ રાખે છે? હવે રૂપકની મજા છે. ચાંદો સૂરજ ચાંદો સૂરજ રૂડા રાખ્યા બે માળી. એ વિધ વિધ વેલણિયું લાવે રે સાગર રાણો. વિધ વિધ વેલણિયું લાવે રે સાગર રાણો. ફૂલડા ગૂંથી ગૂંથી માળા ગૂંથી ગૂંથી ફૂલડા ગૂંથી ગૂંથી લાવે. કે ધરતીને હૈયે પહેરાવે રે સાગર રાણો. ફૂલડા ગૂંથી ગૂંથી લાવે. એવો દરિયો રે ડોલે રે માં જમરાતનો. એવો દરિયો રે ડોલે રે માં જમરાતનો. એ ઝૂલે જાણે પારણે મારો વીર રે મધરાતે માતા. ભાઈ હે માતા રો તારે વીરાની દોરી તાણતી. એ માતા રો તારે વીરાની દોરી તાણતી. એવા છલ કે રે મોજા છોડો મારતા. અને એ ઉત્સાહ કેવો છે મોજાનો કે ખૂંદે જાણે ખોડલા મારો વીર રે મધરાતે માતા રો તારે વીરાની દોરી તાણતી. નુપુરભાઈ, રાત્રે દરિયો જોવાની એક અલગ મજા છે. મજા છે. અને ખાસ કરીને પૂનમનો ચાંદ હોય ને ત્યારે. મેઘાણીજી કહે છે કે આબમાંથી ચાંદો રે લે છે ચાંદની. એવે આબમાંથી ચાંદો રે લે છે ચાંદની. અને ઈ આમ સફેદ કલરનું પડ દરિયા ઉપર પથરાઈ ગયું છે કે કેવું લાગે છે કે જાણે પાથરે. અરે પાથરે જાણે વીરાના ઓછાડ રે મધરાતે માતા. ઝવેરચંદ મેઘાણી આગળ લખે છે, કલ્પના કરો કે પૂનમ નો ચાંદ છે, દરિયાકાંઠે આપણે બેઠા છીએ અને ચાંદાનું અંજવાળું છે. એ આમ એક ઓછાડ એટલે કે ચાદર ઓઢાડી હોય ને, દરિયાને ચાંદાએ એક ચાદર ઓઢાડી હોય ને એવું દ્રશ્ય છે. તો શું કે છે? દરિયાની સુંદરતા ગાયા પછી હવે પ્રકૃતિના અલગ અલગ એલિમેન્ટ ઝવેરચંદ મેઘાણી કહે છે. અને આપણે ત્યાં સૌરાષ્ટ્રના આ લોકસંગીતમાં મોરને લડાવ્યો છે, કોયલને લડાવી છે, દરિયાને લડાવ્યો છે, ચાંદાને લડાવ્યો છે. એક બે કડી મને યાદ આવે. ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં, હે લેરીડા હરણો હાથ મીરે હાલાર શેર માયર જાણ્યા. એવો ચાંદાનો પ્રકાશ દરિયા ઉપર પડી રહ્યો છે. અને જાણે ચંદ્રમાએ એક ચાદર ઓઢાડી હોય
આખા દરિયાને એવું લાગી રહ્યું છે. શું કહે છે ઝવેરચંદ મેઘાણી? એવો યાબમાંથી ચાંદો રેલે છે ચાંદની, એવો યાબમાંથી ચાંદો રેલે છે ચાંદની, અને પાથરે જાણે વીરાનાઓ છાડ રે મધરાતે માતારો તારે વીરાની દોરી તાણતી. બીજું એલિમેન્ટ વીજળી. કે છે કે જબ કે રે ઝીણી વીજળી, એવી જબ કે રે ઝીણી વીજળી. જાણે એનો દીકરો છે એ અચાનક કઈક સપનામાં કઈક જોઈ ગયો ને અચાનક આમ ઝબકીને જાગી જાય, એ કે એવી રીતે ઝબકી રહી છે. ઝબકે જાણે સોણલા મારો વીર રે મધરાતે, અને ઝબકે જાણે સોણલે મારો વીર રે મધરાતે માતા રો તારે વીરાની દોરી તાણતી. છેલ્લે કે છે કે આ દરિયાનો જે અવાજ આવે છે ને, મધુરો મધુરો જે અવાજ આવે છે ને, એ માં હાલરડું ગાતી હોય ને, ખારવા લોકો કહે છે કે અમારા માટે તે એવો અવાજ છે. ક્યા વાત છે. દરિયો રે ગાજે રે માજમ રાતનો, એવો દરિયો રે ગાજે રે માજમ રાતનો, અને માવડી જાણે વીરને હાલા ગાય રે મધરાતે માતારો તારે વીરા ની દોરી તાણતી. કે માતા રો તારે વીરા ની દોરી તાણતી. અદ્ભુત, એમ ગજબ. કારણ કે એ જે પ્રકૃતિને લડાવવામાં આવી છે, જે વર્ણન કરવામાં આવ્યું, અને એમાં તમે પ્રફુલભાઈને પણ વચ્ચે યાદ કરાવી દીધા. ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ. અને જે હું વાત કરતો હતો કે મેઘદૂત, એ મેઘદૂતની સાબિતી આ છે ચાલુ કાર્યક્રમની અંદર, કે જેના અવાજથી, જેના લયથી, જેના સૂરથી ખેંચાઈને કાળી વાદળીઓ આવી ગઈ અને વરસવા લાગી છે. તમે શરૂઆતમાં જોયું હોય તો આવું ગોરંભાયેલું વાતાવરણ નહીં હોય, આ વરસતો વરસાદ નહીં હોય, પણ આ વરસાદ શરૂ થઈ ગયો.